બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે 28 વર્ષીય યુવક 3 દિવસ પહેલા ગુમ થયો હતો। આ મામલે શિયોરી પોલીસે તપાસ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો। પૈસાની લેતી દેતીમાં યુવકની હત્યા કરી તેની લાશને દાટી દેવામાં આવી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે। અરણીવાડા ગામના રાહુલસિંહ સોલંકી ગુમ થયા અંગે શિયોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાનેર ગામનો રહેવાસી અને ટ્રેક્ટર ચલાવતો દશરથજી છેણાજી દરબારને મૃતક રાહુલને 30,000 રૂપિયા આપવાના હતા। પૈસા લેવા માટે રાહુલ રાનેર ગયો હતો, ત્યારબાદ તેનો પત્તો લાગ્યો ન હતો। પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। મુખ્ય શંકા દશરથજી છેણાજી દરબાર પર જતા તેની કડક પૂછપરછ કરવામાં આવી હતી। આખરે તેણે કબૂલ્યું કે તેણે રાહુલસિંહ સોલંકીને પૈસા ન આપવા પડે તે માટે નદીના પટમાં લઈ જઈ મોતને ઘાટ ઉતારી લાશને દફન કરી દીધી હતી। આરોપીની કબૂલાત બાદ પોલીસ સ્ટેશનના પીઆઈ સરલ, ડીસા ડીવાયએસપી સ્ટાફ અને એફએસએલની ટીમ, કાંકરેજ મામલતદાર અને મેડિકલ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આરોપી દશરથજી છેણાજીને સાથે રાખી નદીના પટમાં લાશને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જેસીબી મશીન દ્વારા ભારે જહેમત બાદ જમીનમાં ઊંધી દાટેલી લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી આપવામાં આવી હતી। અહેવાલ વિક્રમસિંહ રાઠોડ, ભીલડી। અહેવાલ મહેશસિંહ રાઠોડ।